નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। વડોદરામાં પૈસાની ઉઘરાણીમાં મોટા ભાઈ પર નાના ભાઈનો ધારિયાથી હુમલો કરાયો। વડોદરાના આજવા રોડ પર મધરાતે કારનો કાચ તોડી પેટ્રોલ છાંટી આગ લગાવ્યાની ફરિયાદ નોંધાવાઈ। અમરેલીના સાવરકુંડલાની બેકરી અને કોલ્ડ્રિંક્સ પાર્લરમાંથી પ્રતિબંધિત એનાલોગ પનીર ઝડપાયું। શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો। વડોદરા નજીકના આસોજ ગામેથી 12 ફૂટના મહાકાય મગરનું મોડી રાત્રે રેસ્ક્યુ કરાયું। સુરત પાલિકા સફાઈ કરે, લોકો ફરી કચરો ઠાલવે, વેસુમાં સ્વચ્છતાની ગંભીર સમસ્યા। હેલ્થ સેન્ટર પાસે જ કચરાના ઢગલા જોવા મળ્યા। છોટા ઉદેપુર ભાજપમાં ભડકો, 100 કરોડના પ્રોજેક્ટના કામ ખાનગી સંસ્થાઓને ફાળવી દેવાતા પાર્ટીના નેતાઓમાં આક્રોશ જોવા મળ્યો। શાકાહારી ગુજરાતમાં 10,735 કતલખાનાને સરકારે મંજૂરી આપી, હિન્દુત્વની નીતિ ઉઘાડી પડી। અમદાવાદમાં એસજી હાઈવે પર નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે ક્રેન સાથે લટકીને યુવકનો આપઘાત કરાયો। ગુજરાતમાં મેઘરાજાની સવારી, 2 કલાકમાં 48 તાલુકામાં વરસાદ। છેલ્લા 24 કલાકમાં 119 તાલુકામાં મેઘમહેર જોવા મળી। અમદાવાદના આનંદનગરમાં દુષ્કર્મ ગુજારનાર આરોપી ગાર્ડ અને સિક્યોરિટી કંપની લાયસન્સ વિહોણા બન્યા। અમદાવાદમાં માર્ચ 2027 સુધીમાં સાબરમતી સ્ટેશન ધમધમતું થઈ જશે। ટિકિટથી ટ્રેન સુધી બધું સ્માર્ટ બની જશે। શહેરોના નવા રોડ હવે ડામર નહીં પણ આરસીસીના જ બનાવાશે। ગુજરાત સરકારનું બ્રહ્મ જ્ઞાન જોવા મળ્યું। છોટા ઉદેપુરના નસવાડીના 50થી વધુ ગામમાં વીજળી ગુલ, વીજ પુરવઠો ખોરવાતા MGVCLની કચેરીએ ગ્રામજનોનો વિરોધ જોવા મળ્યો। દીવ દમણના સેલવાસમાં યુવતીની હત્યા કેસમાં આરોપી પ્રેમી નીકળ્યો, યુપીથી પકડાયો। જામનગરના છોટી કાશીમાં આજથી દશામાના વ્રતનો પ્રારંભ। 21મીએ પૂર્ણાહુતિ, ભક્તોમાં ઉત્સાહ। 22મીએ મૂર્તિ વિસર્જન કરાશે। જામનગર મહાનગરપાલિકામાં ફાયર સિસ્ટમનો પાઇપ લીકેજ થતાં કમ્પાઉન્ડમાં પાણીની રેલમછેલ જોવા મળી। જામનગરમાં લાલપુર નજીક કાનાલુસ રોડ પર રસ્તે રઝળતા ખૂંટિયાએ ઢીક મારતા ગંભીર ઈજા। ઓડિશાના 35 વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન અપમૃત્યુ થયું। જામનગરમાં જામજોધપુરના શેઠ વડાળાની મેઇન બજારમાં મોડી રાત્રે દુકાનોના તાળા તપાસતા દેવભૂમિ દ્વારકાના 2 શખ્સો ઝડપાયા। જામનગર શહેરમાં જુગારના 2 સ્થળે પોલીસના દરોડા, 9 મહિલાઓ સહિત 12 શખ્સો ઝડપાયા। રૂપિયા 23,190નો મુદ્દામાલ કબજે કરાયો। જામનગરમાં પરિણીતાને 7 વર્ષથી પતિ સહિત સાસરિયાઓનો ત્રાસ, પતિએ અન્ય યુવતી સાથે બીજા નિકાહ કર્યાનો આક્ષેપ જોવા મળ્યો। જામનગરમાં જોડિયા ભૂંગા વિસ્તારમાં ઉછીના રૂપિયા માંગતા યુવક પર હુમલો, 2 શખ્સ સામે ફરિયાદ નોંધાવાઈ। ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા પ્રથમ દિવસે વડોદરાના ખેલાડીઓનો દબદબો, વેદ પંચાલે કર્યું યજમાન ટીમના પડકારનું નેતૃત્વ। વડોદરામાં બસમાં સ્ટોપ સ્વિચ દબાવી રીલ બનાવવાનો મામલો, યુવકે માફી માંગી। વડોદરામાં મુસાફરોની સલામતી સામે તંત્રના આંખ આડા કાન, સ્માર્ટ સિટીની બસોમાં જોખમી મુસાફરી, મુસાફરો ટીંગાઈને મુસાફરી કરતા નજરે પડ્યા। વડોદરામાં સિટી બસના ટાયરમાં બાઇક ચાલક કચડાયો, ડ્રાઈવરે મોબાઈલનો ઉપયોગ કર્યાનો આક્ષેપ જોવા મળ્યો। વડોદરામાં ગેસ બિલની 26.43 લાખના બાકી બિલો, 22 ગેસ કનેક્શન કાપ્યા। વડોદરામાં મહાકાળી સેવ ઉસળની ડુંગળીમાંથી વંદો અને જીવાત નીકળતા ગ્રાહકે વિડીયો વાયરલ કર્યો। સુરેન્દ્રનગરમાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ, સાયલા, લીંબડી અને ચુડા પંથકમાંથી રૂપિયા 58.73 લાખની વીજ ચોરી પકડાઈ। જામનગરમાં વિદેશી દારૂ સાથે 2 શખ્સ ઝડપાયા, રૂપિયા 57,772નો મુદ્દામાલ કબજે કરાયો। જામનગર જિલ્લામાં 4 નાયબ મામલતદારોની અરસપરસ બદલી, 6ને વધારાનો ચાર્જ સોંપાયો। બનાસકાંઠામાં એશિયાનો પ્રથમ ડેઝર્ટ થીમ ઝૂ અને નાઇટ સફારી ડીસામાં આકાર લેશે। 542 કરોડના પ્રોજેક્ટને મળી લીલી ઝંડી।
વડોદરાના તાંદળજામાં અકસ્માત બાદ તંત્ર જાગ્યું, લોકો સાથે ઘર્ષણ, 8 દુકાનોના શેડ તોડ્યા, 5 ટ્રક સામાન જપ્ત કરાયો. અમદાવાદના એસજી હાઈવે પર ઇસ્કોન બ્રિજ ખાતે અકસ્માત, આઈસરનું ટાયર ફાટતા પાછળથી કાર ધડાકાભેર અથડાઈ, મહિલા સહિત 2 ઈજાગ્રસ્ત બન્યા. અમદાવાદમાં હિંમતલાલ પાર્ક BRTS બસ સ્ટેન્ડમાં મહિલાઓની હાજરીમાં ગાળો બોલનાર કર્મચારીનો વિડીયો વાયરલ કર્યો. વડોદરામાં હેરોઇન સાથે પેડલર દીપુ સરદાર પકડાયો, પંજાબનું કનેક્શન ખુલ્યું. સુરત પાલિકાની સીધી ભરતીમાં હવે માજી સૈનિકોને અનામત મળશે. સુરતમાં ભેળસેળિયા ખાદ્ય પદાર્થો સામે નવી પહેલની માંગ, ભેળસેળ અટકાવવા દરેક ઝોનમાં મોબાઈલ ફૂડ ટેસ્ટ લેબની માંગ કરાઈ.